હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું આખા ભરેલા ગુંદાના અથાણાની રેસીપી। અત્યારે અથાણાની સીઝન છે તો દરેક ગૃહિણી અલગ અલગ રીતના અથાણા બનાવતી હોય છે અને દરેક ગૃહિણીની અથાણા બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે। તો હું કઈ રીતના ગુંદાનું અથાણું બનાવું છું તે તમારી સાથે શેર કરીશ। પરફેક્ટ મસાલાના માપ સાથે બધી જ ડિટેલ મેં વિડીયોમાં શેર કરેલી છે। આ અથાણું તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકશો, જરા પણ બગડશે નહીં કે અથાણું છે તેમાં ફૂગ નહીં ચડે કે ગુંદા કાળા નહીં પડે, એકદમ સરસ એવું ને એવું આખું વર્ષ જળવાઈ રહેશે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે અથાણું બનાવવું સ્ટાર્ટ કરશું। ગુંદાનું અથાણું બનાવવા માટે મેં 1 કિલો ગુંદા લઈ લીધા છે અને એની સામે 500 ગ્રામ કેરી લઈ લીધી છે। જેટલા ગુંદા હોય એનાથી અડધી મેં કેરી લીધી છે। હવે કેરી અને ગુંદાને પ્રોપર રીતના વોશ કરી અને એકદમ કોરા કરી લેવાના છે। તો કેરી એકદમ સરસ આપણે ધોઈ અને એકદમ સરસ કોરી કરી નાખવાની છે, જરા પણ પાણીનો ભાગ ન રહે તેનું ધ્યાન રાખવાનું। હવે આપણે આ કેરીને છીણ પણ કરવાની છે અને થોડી કટકી પણ આપણે અથાણામાં બધી જ કેરીની આપણે છાલ ઉતારી લેશું। આવી રીતના કેરીની છાલ ઉતારી લીધા પછી અડધી કેરીના કટકા કરીશું। તો આવી રીતના ચીર કરી લેવાની અડધી કેરીની। અને તેના નાના નાના આપણે કટકા કરી નાખીશું આ રીતના મીડિયમ સાઈઝના। તો આવી રીતના અડધી કેરીના કટકા કરી નાખવાના છે। આવી રીતના અડધી કેરીના કટકા થઈ ગયા છે। હવે આ કટકાને આપણે એવી રીતના એક અલગ વાસણમાં કાઢી લેશું। હવે આ બાકીની કેરી બચી છે તેનું આપણે આવી રીતના ખમણી લેશું। કોઈ પણ આવી રીતના ખમણી લઈ અને તેને ખમણી લેવાનું છે, તેનું આપણે છીણું બનાવવાનું છે। તો આવી રીતના ખમણી લેશું। તો આવી રીતે અડધી કેરીનું છીણ પણ તૈયાર છે। તો હવે આપણે તેને પણ આવી રીતના એક વાસણમાં અલગ કાઢી લેશું। હવે આપણે આ કેરીનું છીણ અને કેરીની કટકી જે કરીને રાખેલી હતી આ બંને જો આ તપેલામાં જ સીધી કટકી મેં એડ કરી દીધી છે પછી, કારણ કે આપણે આની અંદર જ ગુંદા પણ મિક્સ કરવાના થશે એટલે મોટું વાસણ લઈ લેવાનું અને હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો। હવે આ બંનેમાં આપણે મીઠું હળદર ભેરવી દેશું। તો મેં મીઠું લઈ લીધું છે આવી રીતના બંનેમાં આપણે મીઠું નાખીશું। આમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખશું આપણે, 1.5 ચમચીથી થોડું ઓછું, અને 1 ચમચી હળદર બંનેમાં। આને તો તમે આવી રીતના કરશો એટલે મિક્સ થઈ જશે। આવી રીતના પ્રોપર મિક્સ કરી અને પછી આપણે તેને સાઈડમાં ઢાંકીને રાખી દેવાનું થશે। આની અંદર હજી આપણે ગુંદા પણ ફેરવવાના થશે કેરીની કટકીની અંદર। તો આવી રીતના મિક્સ કરી અને તેને આપણે સાઈડમાં ઢાંકીને રાખી દેશું અને આને પણ આપણે ચમચીથી પ્રોપર રીતે મિક્સ કરી દેશું એટલે કેરીમાંથી પાણી છૂટશે અને આવી રીતના કરવાથી જ અથાણું છે એ આખું વરસ એવું ને એવું રહે છે, બગડતું નથી જરા પણ। તો આવી રીતના પ્રોપર કેરીના છીણને પણ હળદર અને મીઠામાં મિક્સ કરી દેશું। તો બે પ્રોપર બંને મિક્સ થઈ ગયા છે આવી રીતે। હવે આ બંનેને આપણે સાઈડમાં ઢાંકીને રાખી દેશું। હવે આપણે ગુંદા લઈ લેશું। અને ગુંદાનો આવી રીતના આપણે આ ભાગ અલગ કરી અને આવી રીતના બધા જ ગુંદા છે તે તોડી લેવાના છે। દાળખી અને તેની ઉપરના જે ટોપકા છે તે આવી રીતના અલગ કરી લેવાના છે।
તો આવી રીતના આપણે બધા જ ગુંદા છે તે દાળખીથી અલગ કરી લેશું. તો આવી રીતના આપણે બધા જ ગુંદા છે તે અલગ કરી લીધા છે દાળખીથી. હવે આપણે તેની અંદરના ઠળિયા કાઢવાના થશે. આવી રીતના ન્યૂઝપેપર પાથરી અને પછી ઉપયોગમાં લેશો તો ચીકાશ પ્લેટફોર્મ ઉપર ઓછી થશે. હવે કોઈ પણ આવી રીતના વજનવાળો દસ્તો જેવું કે હોય તે લઈ અને આવી રીતના મોઢા ઉપર મારવાનું અને થોડું મીઠું લઈ અને ચમચીનો આ ભાગ છે તે મીઠામાં બોરી દેવાનો અને આવી રીતના ઠળિયો છે તે અલગ કાઢી લેવાનો. તો જોઈ શકો છો આવી રીતના આસાનીથી ઠળિયો અલગ થઈ જશે. અને પછી આ ચમચીનો ભાગ છે તે મીઠાવાળો કરી અને બધા જ અથાણાની વચ્ચેના ભાગમાં આવી રીતના ફેરવી અને જેટલો પણ ચીકાસવાળો ભાગ નીકળી શકે એમ હોય ને તેટલો આપણે કાઢતું જવાનો છે. તો જોઈ શકો છો કેટલો ચીકાસવાળો ભાગ નીકળ્યો છે. તો આવી રીતના આપણે બધા જ ગુંદાની અંદરથી ઠળિયા કાઢી લેશું. આવી રીતના આખું ગુંદું રાખવાનું છે, ગુંદાના આપણે ફાડા નથી કરવાના. તેને આપણે અલગ આવી રીતના એક પ્લેટમાં કાઢતા જશું બધા જ ગુંદાને. તો આવી રીતના બધા જ ગુંદામાંથી ઠળિયા આપણે કાઢી લેશું અને બને એટલો ચીકાશનો ભાગ છે તે આવી રીતના મીઠું લગાડી અને કાઢતું જવાનું આવી રીતે. તો આવી રીતના આપણે બધા જ ગુંદામાંથી ઠળિયાનો ભાગ છે અલગ કાઢી લીધો છે. તો હવે આપણે આને પેપરમાં જ આવી રીતના ફોલ્ડ કરી અને તમે કચરાપેટીમાં નાખી દેવાનું આવી રીતે. હવે આપણે આ ગુંદાની અંદર મીઠું અને હળદર મેં આવી રીતના મિક્સ કરી અને લઈ લીધા છે તે આપણે ગુંદાની અંદર ભરતા જશું. અને આપણે જે આ કેરીની કટકી કરીને રાખી હતી મીઠું હળદર ભેરવેલી તેની અંદર આપણે મિક્સ કરતા જશું. એટલે કે તેની અંદર હળદર અને મીઠું આવી રીતના ગુંદાની અંદર ભરી આમ કરી જો આવી રીતના ભરાઈ જાય ને એ પછી આપણે તેને આ તપેલીની અંદર નાખી દેશું. તો બધા જ ગુંદાને આવી રીતના ભરી લેવાના જેથી અંદરનો જે ચીકાશનો ભાગ હોય છે તે સાવ નીકળી જશે અને કેરીની અંદર મિક્સ થશે. કેરીવાળું પાણી પણ આમાં લાગશે એટલે સાવ ચીકાશનો ભાગ છે તે દૂર થઈ જશે. તો આવી રીતના બધા જ ગુંદા છે તેને આપણે હળદર મીઠાવાળા કરી લેશું. તો બધા જ ગુંદાની અંદર આવી રીતના મીઠું અને હળદર ફેરવાઈ ગયા છે. હવે આ બાકીનું બચેલું થોડું ઘણું હોય તે આવી રીતના ઉપર છાંટી દેવાનું અને આને હવે આપણે મિક્સ કરી દેવાનું. આવી રીતના કેરી અને ગુંદા આવી રીતના મિક્સ કરી પ્રોપર રીતે હવે આ મિક્સ કરી અને આપણે તેને 5 થી 6 કલાક માટે રાખી દેવાના છે. વચ્ચે કલાકે કે અડધી કલાકે તમારે આવી રીતના છે ને મિક્સ કરતું રહેવાનું. આવી રીતના ઉપર નીચે કરતું રહેવાનું એટલે પ્રોપર રીતના એકદમ સરસ બધામાં પાણી ચડી જાય અને મીઠું અને હળદર ભેરવ્યું છે તેનું પાણી છૂટશે અને કેરીનું પણ પાણી છૂટશે. આ પ્રોસેસ કરવાથી તમારું અથાણું છે આખું વરસ એવું ને એવું તાજું રહે છે, બગડશે નહીં, બિલકુલ પણ ફૂગ નહીં ચડે. હવે આને ઢાંકી અને આપણે તેને 5 થી 6 કલાક માટે રાખી દઈશું. અને આપણે જે આ કેરીનું છીણ કરેલું હતું આ રીતે તેને આપણે ફક્ત 1 કલાક માટે જ રાખવાનું છે. 1 કલાક પછી તેની અંદરનું આપણે આ જે પાણી છે તે નિતારી લેશું. તો હજી અડધી કલાક જેટલો સમય થયો છે, 1 કલાક થશે પછી આપણે તેને પાણી નિતારી લેશું. હવે 1 થી 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે તો આપણે આ કેરીનું છીણ છે
જોઈ શકો છો તેમાં છે ને આવી રીતના પાણી તમે પ્રેસ કરશો એટલે અલગ થઈ જશે. તો બધા છીણમાંથી આપણે આવી રીતના હાથ વડે એકદમ સરસ પ્રેસ કરી આવી રીતે પાણી બધું નિતારી લેશું અને અલગ કરી લેશું આવી રીતના. તો બધું જ પાણી આવી રીતના નિતારી લીધું છે. આ પાણીને ફેંકવાનું નહીં ક્યારેય પણ. આ પાણી ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે. આને સ્ટોર કરી અને તમે રાખી દેવાનું શીશામાં. જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે તમે લઈ શકો છો. આખું વરસ તમે સ્ટોર કરીને રાખી શકો છો. એટલે આ પાણીને, કેરીના પાણીને ક્યારેય ફેંકવાનું નહીં. ઘણા બધા ઉપયોગમાં આવી શકે છે. હવે આ જે કેરીનું છીણ છે તેને આપણે પંખા નીચે થોડી વાર કપડા ઉપર પાથરી દઈશું. તો આવી રીતના કપડા ઉપર બધું જ કેરીનું જે છીણ કરેલું છે તે આપણે પાથરી દેશું. પંખા નીચે સૂકવવાનું છે. આવી રીતના પંખા નીચે સૂકવી દેવાનું છે. હવે 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણે કેરી અને ગુંદાએ પણ એકદમ સરસ આવી રીતના પાણી છોડી દીધું છે. આવી રીતના એકદમ સરસ થઈ ગયા છે. અને આવી રીતના જોઈ શકો છો મીઠું અને હળદર નાખેલું તેનું આપણે પાણી બની ગયું છે. તો હવે આ પાણી છે તેને આપણે નિતારી લેશું. તો તેના માટે આવી રીતના કોઈ પણ એક કાણાવાળું વાસણ લઈ લેવાનું છે અને તેમાં કેરી ગુંદા નાખી અને બધું જ પાણી આપણે નિતારી લેશું. આવી રીતના બધું જ પાણી છે તે નિતારી લેવાનું છે. અને હવે આ ગુંદાની સુકવણી કરવાની નથી, પરંતુ જે કેરીના કટકા આપણે નાખેલા છે ને તેને આપણે ફક્ત કોરા કપડા ઉપર લઈ અને કોરી કરી લેવાની છે. તો આવી રીતના તેમાંથી આપણે કેરીની કટકી છે ને તે બધી કાઢી લેશું અને કપડા ઉપર થોડી વાર માટે પાથરી દેશું, જેથી એ કોરી થઈ જશે. અને ગુંદા છે તેને આપણે સુકવણી કરવાની કેવી કોઈ આમાં જરૂરિયાત છે નહીં. હવે ગુંદાની અંદર જો કોઈ પણ જાતનું પાણી કેવું હોય, જો આવી રીતના છે તો નહીં, પણ આમ તેમ કરશો ને, જો આમાં પાણી કે નથી, ચીકાશ પણ નથી, પણ જો કોઈ પણ ગુંદાની અંદર હોય તો તમે આમ કરશો એટલે નીકળી જશે આસાનીથી. કેરીના કટકા છે તે આપણે અલગ કરી લેશું અને ગુંદા છે તે આમાં જ આપણે પાણીનો ભાગ થોડો એવો છે તે નીતરવા માટે રાખી દેશું. તો બધી જ કેરીની કટકી હતી તે આવી રીતના આપણે અલગ પ્લેટમાં કાઢી લીધી છે. હવે આપણે તેને કોટનના કપડા ઉપર સૂકવી દેશું, પાથરી દેશું થોડી વાર માટે. તો આવી રીતના કોઈ પણ એક કપડા ઉપર તેને આપણે પાથરી દેવાની છે. થોડી વાર માટે બસ કોરી થઈ જાય ને એટલી ઘડી સુકાણ છે. આપણે મસાલા કરશું ને ત્યાં સુધીમાં તો એકદમ સરસ કોરી થઈ જશે. તો હવે આપણે મસાલો વઘારી લેશું. ત્યાં સુધીમાં કેરી પણ આપણી એકદમ સરસ કોરી થઈ જશે અને આપણા ગુંદામાંથી પણ પાણી નીતરી જશે. હવે આપણે મસાલો વઘારીશું. તો તેના માટે રાઈના કુરિયા લઈ લીધા છે, 150 ગ્રામ છે. પછી મેથીના કુરિયા છે એ 75 ગ્રામ છે અને ધાણાના કુરિયા 75 ગ્રામ. અને આવી રીતના મરી લઈ લેવાના છે અને તજ લઈ લેવાના છે, તજના ટુકડા. અને વરિયાળી લીધી છે 3 મોટી ચમચી અને આખા ધાણા 2 મોટી ચમચી અને 1 ચમચી જેટલું મીઠું લીધું છે. અને હળદર લઈ લીધી છે 1.5 થી 2 ચમચી અને 2 ચમચી હિંગ લીધી છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે અને સિંગ તેલ લેવાનું છે. તો સૌપ્રથમ આપણે આ બધા કુરિયા અને આખા ધાણા અને વરિયાળી છે તેને આપણે મિક્સી જારમાં લઈ અને અધકચરા વાટવાના છે. જો વધારે પડતા હોય તો તમે એક વસ્તુ મિક્સી જારમાં લેવાની, અને જો થોડા હોય તો બધા એક સાથે પણ તમે મિક્સી જારમાં થોડા એવા ક્રશ કરી શકો છો. સાવ ભૂકો નથી કરવાનો, બસ ખાલી અધકચરા જ વાટવાના છે. તો અત્યારે આપણે 3 કુરિયા આવી રીતના તેમાં એડ કરી દેશું અને આખા ધાણા અને વરિયાળી પણ લઈ લેશું. મરી તમારે નાખવા હોય તો નાખી શકો છો. હું મરી છે તે આખા જ રાખીશ. હવે આ બધી જ વસ્તુને આપણે અધકચરી મિક્સી જારમાં ક્રશ કરી લેવાની છે. સાવ ભૂકો નથી કરવાનો, ફક્ત અધકચરી જ ક્રશ કરી લેશું. જોઈ લેશું. તો જોઈ શકો છો, જો આવી રીતના અધકચરી આપણે
વાટી લીધી છે બધી જ વસ્તુ. એકદમ ક્રશ નથી કરવાની, મેં પલ્સ મોડ ઉપર 3 વખત ફેરવી છે એટલે એકદમ સરસ જો આવી રીતના અધકચરી બધી જ વસ્તુ છે એક સરસ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે તેને એક વાસણમાં એડ કરી લેશું. આવી રીતે એક વાસણમાં આપણે તેને એડ કરી લેવાનું છે. હવે આપણે તેની અંદર મરી અને તજ નાખીશું. આવી રીતના તજના ટુકડા નાખીશું. આ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આના લીધે અથાણું છે તે લાંબો સમય સુધી બગડતું નથી. અને વચ્ચે આપણે હિંગ નાખીશું. મીઠું, હળદર અને લાલ મરચું પાવડર છે તે આપણે પછી નાખીશું, અત્યારે એડ નથી કરતા. હવે આપણે તેલ ગરમ કરવા રાખી દેશું એક તપેલીમાં. હવે આપણે તપેલીમાં તેલ ગરમ કરવા માટે રાખી દેશું. અત્યારે આપણે એટલું તેલ ગરમ કરી લેશું, અંદાજે આ તેલ છે 1 વાટકા જેટલું હશે. તેને આપણે સારું એવું ગરમ કરવાનું છે, એકદમ સરસ ધુવાડા નીકળે એવું તેલ ગરમ થવા દેવાનું છે. તો જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. આવી રીતના થોડી હિંગ નાખીને ચેક કરી લેશો. જો આવી રીતના ચેક કરતા એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું. હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે. એકદમ ધુવાડા નીકળવા લાગ્યા છે. હવે આપણે તેને 1 મિનિટ માટે ઠરવા દેશું, એ પછી આપણે તેનો વઘાર કરીશું. હવે તેલ એ થોડું એવું ઠરી ગયું છે એટલે વધારે પડતું નથી ઠરવા દેવાનું, બસ ખાલી જસ્ટ 1 મિનિટ માટે. હવે આપણે તેનો મસાલા ઉપર રેડી દેશું. થોડું તેલ પહેલાં રેડવાનું છે, બધું જ તેલ નહીં. આવી રીતના રેડી અને ફટાફટ તેને ઢાંકી દેવાનું છે એટલે એકદમ મસાલાની સુગંધ તેમાં અંદર અથાણામાં જ બેસી જશે. આવી રીતના થોડી વાર માટે ઢાંકીને રહેવા દેવાનું છે. જો આવી રીતના એકદમ સરસ સુગંધ તેમાં જ બેસી જશે. હવે આપણે તેને મિક્સ કરી દેશું આવી રીતે. તમે બજારેથી જે મસાલો લઈ આવો છો તે મસાલો અને આવી રીતના ઘરના બનાવેલા અથાણાના મસાલામાં ઘણો બધો ડિફરન્સ હોય છે. તો બને ત્યાં સુધી આવી રીતના ઘરે જ અથાણાનો મસાલો બનાવીને તૈયાર કરવો. તેના અથાણા છે એકદમ સરસ ટેસ્ટી બનશે અને એકદમ સરસ સુગંધીદાર બનશે. આનો ટેસ્ટ જ આખો અલગ હોય છે જે બહારના મસાલામાં હોતો નથી. તો આવી રીતના જ અથાણાનો મસાલો બનીને તૈયાર થાય છે. હવે આપણે આને એકદમ સરસ ઠરવા દેશું. આ ગરમ હોય ને ત્યારે તેમાં મરચું, મીઠું, હળદર એડ કરવાનું થતું નથી. એકદમ ઠરી જ જવા દેવાનું. અત્યારે આ ધકતું છે અને એકદમ આપણે ઠરવા દેશું. પછી તેની અંદર આપણે મીઠું, મરચું અને હળદર એડ કરી દેશું. અત્યારે આપણે એમને મિક્સ કરી દીધું છે તેલવાળું જ. હવે આપણે આને પંખા નીચે રાખી દેશું એટલે ફટાફટ ઠરી જશે. અને તમારે જે પણ બરણીમાં આથણા ભરવાના હોય તેને આવી રીતના ધોઈ અને તડકે તપાવી લેવાની. તડકે તપાવવી જરૂરી છે, જેના લીધે તમારું આથણું છે એ આખું વરસ એકદમ સરસ એવું ને એવું રહેશે, જરા પણ બગડશે નહીં. એટલે કોઈ પણ બરણીમાં તમારે ભરવું હોય પહેલાં એ ધોઈ અને તેને આવી રીતના તડકે રાખી દેવાની છે. હવે મસાલો એકદમ સરસ ઠરી ગયો છે, સાવ ઠરવા દેવાનો છે, ઠરી જાય. હવે આપણે તેની અંદર મીઠું એડ કરીશું, હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર છે. હવે તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરી દેશું આવી રીતે. તો આવી રીતના એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ આપણો મસાલો બનીને તૈયાર છે અથાણાનો. તમે આ મસાલાને સ્ટોર કરીને પણ રાખી શકો છો, બગડશે નહીં. અને જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું હોય ત્યારે કોઈ પણ અથાણામાં લઈ શકો છો. ઇન્સ્ટન્ટ અથાણા બનાવવા હોય તે પણ આમાંથી બની શકે છે. ગોળ કેરીના બનાવવા હોય તો ગોળ મિક્સ કરીને બનાવી શકો છો.
બજારથી જે મસાલો લઈ આવો છો તેના કરતાં આ મસાલો જે ઘરે બનાવો છો તે ક્યાંય સારો બને છે, સસ્તો બને છે અને ખાવામાં તેનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ આવે છે. એટલે આવી રીતના મસાલો બનાવી અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો, બગડશે નહીં. જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકો છો. તો આ મસાલો છે તે ઘણો ઉપયોગી છે. તો આવી રીતના આસાનીથી બની જાય છે મેથીયો મસાલો. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે કેરીનું છીણ સૂકવેલું હતું તે એકદમ સરસ જોઈ શકો છો, એકદમ સરસ કોરું થઈ ગયું છે. આવી રીતના તે આપણે આ મસાલાની અંદર મિક્સ કરી દેશું. જો તમે એમને બનાવતા હોવ તો એમને આ મસાલો પણ ભરીને બનાવી શકો છો. અને આવી રીતના કેરીના છીણવાળું જો તમને અથાણું પસંદ આવે તો આવી રીતના કેરીનું છીણ નાખીને પણ એકદમ સરસ અથાણું બનીને તૈયાર થાય છે. એક વખત આ રીતથી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. મિક્સ કરી દેશું પ્રોપર રીતે. આમાં હજી મેં તેલ નથી નાખ્યું એક્સ્ટ્રા, જરૂર પડે તો નાખવાનું, બાકી નહીં નાખવાનું. આવી રીતે મિક્સ કરી દેવાનું. જો તમને વધારે કોરું એવું લાગે તો તમે થોડું એવું તેલ આમાં ઉમેરી શકો છો. બાકી તો તેલ છે તે આપણે જ્યારે અથાણા બરણીમાં ભરશું એ પછી જ ઉપરથી નાખવાનું થશે. ત્યાં સુધી હવે આપણે આમાં તેલનો ઉપયોગ નહીં કરવાનો થાય. તો આવી રીતના પ્રોપર કેરીનું છીણ છે એ મસાલામાં મિક્સ કરી દેવાનું. કેરીનું છીણ નાખવાથી ટેસ્ટ વધી જાય છે, એકદમ સરસ આપણું ભરેલા ગુંદાનું ખાટું અથાણું બનીને તૈયાર થાય છે. તો જોઈ શકો છો કેરીનું છીણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગુંદા લઈ લેશું. તો ગુંદા એકદમ સરસ જો કોરા થઈ ગયા છે, બધું પાણી છે નીતરી ગયું છે અને સૂકવવાની કે જરૂરિયાત નથી. હવે આપણે આ મસાલો છે તે ગુંદાની અંદર ભરી લેશું. તો આવી રીતના જોઈ શકો છો, આવી રીતના એકદમ સરસ દબાવીને અંદર સુધી આખું ગુંદું છે એ મસાલાથી ભરી દેવાનું છે, આવી રીતના પ્રેસ કરીને. તો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ રીતે ગુંદું છે ભરી લેવાનું છે. આ મસાલો છે તે ચાખી લેવાનો. જો તમને મીઠાની જરૂરિયાત લાગે તો તમે ઉપરથી હવે એડ કરી શકો છો. તો આવી રીતે બધા જ ગુંદાની અંદર પ્રોપર રીતે મસાલો આપણે ભરી લેશું. આ ભરેલ ગુંદાનું અથાણું છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે અને આખું વરસ આવું ને આવું રહે છે, જરા પણ બગડશે નહીં. તો આવી રીતના આપણે બધા જ ગુંદાની અંદર મસાલો એકદમ સરસ રીતના ભરી લીધો છે. આવી રીતના એકદમ સરસ રીતના બધા જ ગુંદાની અંદર મસાલો ભરાઈ ગયો છે. હવે આ જે બાકીનો બચેલો મસાલો છે તેની અંદર આપણે કેરી મિક્સ કરી દઈશું. આપણે જે આ કેરીની કટકી કરીને રાખી હતી તે એકદમ સરસ કોરી થઈ ગઈ છે આવી રીતે. હવે આપણે તેને મસાલાની અંદર મિક્સ કરી દઈશું આવી રીતે. બચેલો મસાલો હોય તેની અંદર આપણે કેરી છે એ આવી રીતના મિક્સ કરી દેવાની. ગુંદાના અથાણામાં કેરી થોડી ઘણી પણ નાખવામાં આવે છે, જેના લીધે અથાણું છે તે આખું વરસ સચવાઈ રહે, અથાણું બગડે નહીં. એટલા માટે કેરી જરૂરથી નાખવામાં આવે છે. બસ તમે થોડી નાખો, પરંતુ કેરીના કટકા જરૂરથી નાખજો, જેના લીધે ગુંદાનું અથાણું છે તે બગડશે નહીં. તો આવી રીતના મસાલામાં છે તે આપણે કેરી મિક્સ કરી દીધી છે. હવે આપણે તેને બરણીમાં ભરી લેશું. તો આવી રીતના એક બરણી લઈ લેવાની. મેં તમને કહ્યું એ પ્રમાણે એકદમ સરસ તડકે સૂકવેલી બરણીનો ઉપયોગ કરવાનો. અથાણાને સ્ટોર કરવા માટે એકદમ સરસ તડકે સૂકવેલી બરણીનો જ ઉપયોગ કરવાનો, જેના લીધે તમારું અથાણું છે તે એવું ને એવું રહેશે. આવી રીતના નાની નાની બાબતનો જ ધ્યાન રાખવામાં આવે છે અથાણામાં, જેના લીધે અથાણું બગડતું નથી. હવે આપણે સૌથી પહેલાં આ કેરીવાળો જે મસાલો હતો તે તેમાં એડ કરવાનો આવી રીતે. સૌથી પહેલાં કેરી અને મસાલો નાખવાનો. હવે આપણે તેની અંદર ગુંદા નાખીશું. હવે આપણે તેની અંદર ગુંદા એડ કરવાના. હવે ફરીથી આપણે કેરીનો અને મસાલાનો
લેયર કરીશું આ રીતે, અને ફરીથી હવે ગુંદા એડ કરીશું. તો આવી રીતના તમારે બરણીમાં ભરી લેવાના. ઉપરથી આવી રીતના થોડી એવી કેરી રાખી દેવાની. થોડો મસાલો એડ કરી દેવાનો, અને હવે આપણે તેની અંદર તેલ ઉમેરવાનું થશે. તો આ તેલ છે એકદમ સરસ ગરમ કરેલું આપણે હતું, અને જે ઠરી ગયું છે તે જ તેલ મેં લીધેલું છે, તે આપણે આની અંદર એડ કરીશું. આવી રીતે આમાં ઉપરથી તેલ નાખવામાં આવે છે. હવે આપણે આ અથાણામાં ઉપરથી રેડવા માટે એક્સ્ટ્રા તેલ ગરમ કરીને રાખેલું હતું તે ફરીથી આપણે તેની અંદર એડ કરી દઈશું. તો આ ગુંદાની ઉપર પણ આપણે કેરીનો મસાલો છે બાકીનો બચેલો તે એડ કરી દઈશું. મારે આ કન્ટેનર કાચનું છે, તે ટાઈટ છે, એટલે મેં વધેલા ગુંદા છે તે હું આની અંદર જ સ્ટોર કરીને રાખી દઈશ. તેની ઉપર પણ આવી રીતના કેરીને અને બચેલા મસાલાને આપણે એડ કરી દઈશું. હવે બાકીનું તેલ છે તે પણ આપણે બરણીમાં રેડી દઈશું આવી રીતે. આવી રીતના તેલ નાખી અને પ્રેસ કરી દેવાનું. જો આવી રીતના તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તેલ નાખવાનું થશે. તો આવી રીતે સરસ તેલમાં બુડેલા અથાણા હશે તે આખું વરસ એવા ને એવા સચવાઈ રહેશે, બગડશે નહીં. તો એ જ રીતના આપણે આ બાકીના જે અથાણા છે બચેલા તેની અંદર પણ એ જ રીતના આપણે તેલ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તેને પણ આવી રીતના એકદમ સરસ પ્રેસ કરી અને પછી ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું છે. તો આવી રીતના પ્રેસ કરશો એટલે તેલ છે આખું ઉપર આવી જશે, એક્સ્ટ્રા તેલ હશે એ. તો આવી રીતના એકદમ સરસ આપણા આખા ગુંદાનું અથાણું બનીને તૈયાર છે. આમાં મેં ફરીથી તમને કહી દઉં છું, આમાં મેં 1 કિલો ગુંદા અને તેની સામે અડધી કેરી એટલે કે 500 ગ્રામ કેરી લીધી છે. કેરીની છાલ ઉતારી અને ગોઠલી કાઢતા કેરીનો ભાગ છે 400 ગ્રામ જેટલો બચે છે, અને એટલો જ મસાલો લેવાનો છે. એટલે કે 400 ગ્રામ મસાલો લીધો છે, જેમાં છે 150 ગ્રામ રાઈના કુરિયા છે, 75 ગ્રામ મેથીના કુરિયા, 75 ગ્રામ ધાણાના કુરિયા, અને બાકીનો મસાલો 100 ગ્રામની આસપાસ હશે. આ રીતના 400 ગ્રામ મસાલો થઈ જાય છે. અને બાકી આવી રીતના જરૂર પ્રમાણે તેલ લઈ લેવાનું છે. તો મારે અત્યારે અહીંયા 1/2 લીટરની આસપાસ જેટલું તેલનો ઉપયોગ મેં કર્યો છે. તો આ રીતના તમે પ્રોપર માપથી બનાવશો તો એકદમ સરસ તમારું પણ અથાણું બનીને તૈયાર થશે. આ અથાણું છે તે આખું વરસ આવું નવું સચવાઈ રહે છે, જરા પણ કાળું નહીં પડે અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે આને પેક કરી અને રાખી દઈશું. અને આને પણ એકદમ સરસ રીતના એરટાઇટ કન્ટેનરમાં આવી રીતના ઢાંકણ ઢાંકી પેક કરી અને રાખી દેવાનું. તો આવી રીતના આપણા બંને અથાણા બનીને તૈયાર છે. સ્ટોર કરી શકો છો આને તમે આખા વરસ માટે, બિલકુલ બગડતા નથી. આવા નવા આખું વરસ સચવાઈ રહે છે. તો આવી રીતના એકદમ સરસ ભરેલા ગુંદાનું અથાણું બનીને તૈયાર છે. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.